નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, ભરતી અંગેની થોડી ઘણી અપડેટ લઈને ફરીથી વિડીયો લઈને હું આવી ગયો છું. તો સૌથી પહેલાં વાત કરીશું મિત્રો 70-30ના કોર્ટ કેસ પિટિશન બાબતમાં. તો એનો જે હિયરિંગ હતું એમાં કોઈ ચુકાદો હાલમાં આપ્યો નથી કોર્ટે, અને ફરીથી પાછી તારીખ આપી દીધી છે. તારીખ પે તારીખ એવું થઈ રહ્યું છે. તો પહેલા મહિનાની 21 તારીખની તારીખ આપી છે અને અત્યાર સુધીમાં એના પર કશું વર્ક થયું નથી અને હાલ ચુકાદો આપવા માટે સક્ષમ નથી એ લોકો, એવું જણાવ્યું છે અને નેક્સ્ટ ડેટ આપી દીધી છે. તો આ પિટિશન જે છે એના ઉપર ભરતીનો ઘણો બધો મદાર રહેલો છે. તો આપણે બધા જ એવું ઈચ્છીએ છીએ કે આનો ફટાફટ અંત આવી જાય અને સમયસર આગળની ભરતી પૂરી થઈ જાય તો વિદ્યા સહાયક ભરતી પણ જલ્દીથી પાછળ પૂરી થાય. તો કોર્ટ કેસ પછી ક્રમિક ભરતીની અપડેટની વાત કરીએ તો બે દિવસ પહેલાં જે આચાર્યની ભરતી જે છે એમને પણ જે શાળા પસંદગી થઈ હતી તો એ લોકોને પણ શાળાની ફાળવણી કરી દેવામાં આવી છે. પછી મહત્ત્વની વાત કરીએ કે ગઈકાલે જે વિદ્યા સહાયક ભરતીના ફોર્મની જે ઓફિશિયલ માહિતી જાહેર કરવામાં આવી છે. તો અગાઉ પણ જે આંકડા જાહેર ફરતા હતા એ જ સાચા સાબિત થયા છે. એટલે કે ઓફિશિયલ માહિતી જે પસંદગી સમિતિએ જ બહાર પાડી છે કે કેટલા વિભાગ અને કયા વિભાગમાં કેટલા ફોર્મ ભરાયા એની માહિતી. તો એમાં મોટી આપણે નજર કરીએ કે સૌથી વધારે ટેટ 2માં જે ગણિત વિજ્ઞાનમાં ફોર્મ ભરાયા છે 19,000 આસપાસ, સામાજિક વિજ્ઞાનમાં 18,000 આસપાસ, ગુજરાતીમાં 4,324, હિન્દીમાં 1,926, અંગ્રેજીમાં 7,000 આસપાસ ફોર્મ ભરાયા છે, સંસ્કૃતમાં 2,100 આસપાસ ફોર્મ ભરાયા છે અને 1થી 5માં 9,372 ફોર્મ ભરાયા છે. મિત્રો, જિલ્લાની વાત કરીએ તો વિદ્યા સહાયક ભરતીમાં સૌથી વધારે ફોર્મ જો ભરાયા હોય તો મહેસાણા જિલ્લામાંથી 3,807 ફોર્મ સાથે મહેસાણા જિલ્લો ટોપ ઉપર રહ્યો છે અને 511 ફોર્મ સાથે છોટાઉદેપુર જિલ્લામાંથી સૌથી ઓછા ફોર્મ ભરાયા છે. અને ટોટલ આખી 1 થી 8 ધોરણના ફોર્મની વાત કરીએ તો 62,819 ફોર્મ ભરાયા છે. તો ફોર્મ ભરાયા એના પરથી આપણને ખ્યાલ આવી જાય કે ભરતીમાં આપણા કયા વિષયમાં વિભાગમાં કેટલું કોમ્પિટિશન છે. હવે બીજી વાત કરીએ મિત્રો, ફોર્મનો આંકડો તો આવી ગયો. હવે મૂળ પ્રશ્ન હાલમાં જે કંઈ છે બધા માટે મેઇન પ્રશ્ન છે પ્રોવિઝનલ મેરિટ ક્યારે, વિદ્યા સહાયક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ ક્યારે આવશે? આ મેઇન પ્રશ્ન અત્યારે બધાના દિમાગમાં ફરી રહ્યો છે. તો વિદ્યા સહાયક ભરતીનું પ્રોવિઝનલ મેરિટની વાત કરીએ તો અત્યારે હાલમાં જે ફોર્મનો આંકડો આવ્યો છે તો જે પસંદગી સમિતિ જે રહી એ લોકોએ બધા જ ફોર્મ સબમિટ થઈ ગયા છે, એમનું સોર્ટિંગ પણ થઈ ગયું છે, બરાબર છે. તો એમને હવે જો મેરિટ બહાર પાડવું જ હોય તો એ લગભગ 2 દિવસમાં પણ બહાર પાડી દે એવી પરિસ્થિતિ છે, કેમ કે સોર્ટિંગ એમનું થઈ ગયું છે. હવે એમને બીજું કંઈ એટલું બધું કરવાનું નથી, જનરલ મેરિટ જ બહાર પાડવાનું છે. કેટેગરીના પણ વિભાગ એમને મતલબ હાલમાં જે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી કામ થાય છે એમાં એટલું બધું કંઈ જોવાનું આવતું નથી, પણ 2 કે 3 દિવસમાં પણ એનું વર્ક થઈ શકે છે. પણ સાથે સાથે જે બદલી કેમ્પની વાત આપણે કરીએ હાલમાં કે જો બીજા તબક્કાનો બદલી કેમ્પ જે રહ્યો એ ઓનલાઈન બદલી કેમ્પ એની પણ કામકાજ ચાલી થઈ ગયું છે. તો એ પણ કામ જ્યારે હવે અપડેશનમાં છે તો ધીમે ધીમે એ પણ જ્યારે ઓર્ડરો આપવામાં આવશે 31 ડિસેમ્બર સુધીમાં તો બની શકે કે નિયામક કચેરી એવું વિચારી શકે કે બદલી કેમ્પ પૂરો થયા બાદ આપણે પ્રોવિઝનલ મેરિટ જાહેર કરીએ, ત્યાં સુધી ડેટા એ લોકો ઓકે કરીને જ રાખશે અથવા તો 1-2 દિવસમાં એ લોકોને ઓકે થઈ શકે છે. એ વિચારે તો અઠવાડિયા પછી કે ગમે ત્યારે હવે પ્રોવિઝનલ મેરિટનું નોટિફિકેશન આવી શકે છે, બરાબર છે. એવું નથી કે એ લોકો તૈયાર નથી. હવે મેરિટ તૈયાર થઈ જ ગયું છે, નહીં થયું તો 1-2 દિવસમાં પણ પ્રોવિઝનલ મેરિટ તૈયાર થઈ જશે. અને VSKમાં પણ અમુક મિત્રો જે ગયા હતા એમને પણ તો એવી કોઈ માહિતી મળી હતી કે પ્રોવિઝનલ મેરિટ તો તૈયાર જ છે, ઉપરથી જ્યારે ઓર્ડર આવે ત્યારે મૂકી દેવામાં આવશે, બરાબર. તો જ્યારે પણ આ બદલી કેમ્પ પૂરો થશે ત્યારે આપણને કેટેગરી વાઇઝ વિષય વાઇઝ ખૂબ ચોખ્ખી જગ્યાઓ મળી જશે. લગભગ જાન્યુઆરીની 7 તારીખ સુધીમાં આ પિક્ચર જે છે એ ક્લિયર થઈ જવાની શક્યતા છે. તો મિત્રો, આટલી હતી અપડેટ આ 2-3 દિવસની. આગળ પણ બીજી કોઈ અપડેટ આવશે. વિષય વાઇઝ આપણી જોડે જગ્યાઓ ફોર્મના માહિતી આવી ગઈ છે. તો ફરીથી પણ જ્યારે પણ નેક્સ્ટ ટાઈમ વિડીયો બનાવીશું ત્યારે આ ફોર્મની સંખ્યાને ચોક્કસ ધ્યાનમાં રાખીને મેરિટ અંગેનો વિડીયો બનાવીશું અને પ્રોવિઝનલ મેરિટ ખૂબ જ ઝડપથી આવે, ઝડપી પ્રક્રિયા પૂરી થઈ જાય. આપણે બધા જ મિત્રો ભરતીમાં લાગી જઈએ એવી શુભકામનાઓ સાથે આજનું જય હિન્દ, જય ભારત. અને તમારો પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ વેરી